નાના હશો ને ત્યારે તમને તમારા નાના નાની, તમારા દાદા દાદી, તમારા પપ્પા મમ્મીએ નાનપણમાં એક બિલાડી જાડી, મછલી જલ કી રાની હે કવિતા જેવી વાર્તા સંભળાવી હશે. અને આજે 15, 20 કે 25 વર્ષ પછી પણ તમને એ યાદ હશે. પણ 15 કે 20 દિવસ પહેલે વાંચેલી સ્ટેફિસાઇગ્રિયા કે કોનિયમ વિશે પૂછવામાં આવે તો તમને એ યાદ કરવામાં તકલીફ પડે છે. કેમ કે વાર્તા સાંભળવામાં ઇન્ટરેસ્ટ હતો, પણ કોનિયમ અને સ્ટેફિસાઇગ્રિયા વાંચવામાં ઇન્ટરેસ્ટ હતો નહીં. અને ઇન્ટરેસ્ટ નહોતો એટલે એ યાદ પણ નથી રહી. તો આજે પણ હું એક સરસ જાણીતી મેડિસિનને કવિતા જેવી વાર્તા સ્વરૂપે તમને કહીશ. ધ્યાનથી સાંભળજો. એક નાજુક નમણી છોકરી હતી. એ સ્વભાવે શાંત અને સૌમ્ય હતી. નામ હતું એનું પલ્સેટિલા. પણ એની એક મુશ્કેલી હતી, મૂડ સ્વિંગ અને ચેન્જિબિલિટી. એનું મૂડ તો કેવો, વેધર કરતાં પણ ઝડપથી બદલાય એવો. ક્યારેક એ હસે, ક્યારેક એ રડે. ક્યારેક તો એ કેમ રડે છે, વાય એમ આઈ ક્રાઇંગ, એને જ ખબર ના હોય. જો એ એકલી પડે તો ઉદાસ થઈ જાય, પણ જો એને કોઈની કંપની મળે, પ્રેમ મળે, લાગણી મળે તો એ સનશાઇનની જેમ ચમકી ઉઠે. એની એક ખાસિયત હતી કે જો એ દુઃખમાં હોય અને કોઈ એને સાંત્વના આપે કે કોન્સોલ કરે ને તો એ ગુલાબની જેમ ખીલી ઉઠે. એ હતી આઈસ્ક્રીમ લવર. આઈસ્ક્રીમ ખાય, બીમાર થાય તોય પાછી ખાય. માઉથ એનું ડ્રાય થઈ જાય છતાંય એને પાણી પીવાની ઈચ્છા જરાય ના થાય. ખુલ્લા પવનમાં ફરવું એને બહુ ગમે, પણ બંધ રૂમમાં એ અકળાઈ જાય. એની સ્ટમક કમ્પ્લેન વધે ઇવનિંગમાં અને મેન્ટલ કમ્પ્લેન વધે મોર્નિંગમાં. મને પલ્સેટિલા બહુ જ વાલી, પણ પલ્સેટિલાને વાલી સિમ્પથી. ટૂંકમાં કહું તો પલ્સેટિલાનું મન છે વાઈફાઈ જેવું. સતત કનેક્શન શોધ્યા કરે અને જો સિગ્નલ ના મળે તો સતત રડ્યા કરે. છે ને ઇન્ટરેસ્ટિંગ? યાદ રાખવામાં એકદમ ઇઝી. પલ્સેટિલાના બધા જ કીનોટ મેં તમને કવિતાની જેવી વાર્તા દ્વારા સમજાવવાની કોશિશ કરી. હવે તમે યાદ કરજો, તમને ઇઝીલી યાદ રહી જશે. તો ઘણી બધી મેડિસિન તમે અવનવી ટ્રીક સાથે યાદ રાખી શકો છો. જરૂરી નથી કે બધી જ મેડિસિનના નામ પ્રમાણે કે સ્ટોરી પ્રમાણે કે પોયમ પ્રમાણે યાદ રાખવી. એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે એને ઇન્ટરેસ્ટિંગ કેવી રીતે બનાવો છો. જો તમારે પણ તમારા મટરે મેડિકા સાથેનું કનેક્શન મજબૂત બનાવવું છે તો હોમિયો શક્તિ સાથે સદાય માટે જોડેલા રહો અને સાથે એને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. હવે ટાઈમ છે આજની ક્લિનિકલ ટિપ્સનો. ક્રેમ્પ્સ ઇન કાફ મસલ્સ એટ નાઇટ ટાઈમ. મેડિસિન ઇઝ કોલોસિન્થ. ગુજરાતીમાં સમજાવું કે ઘણા પેશન્ટ, મોટા ભાગે ફિમેલ પેશન્ટ હશે ને, કહેશે કે સાહેબ અડધી રાતે અચાનક ઊંઘમાંથી બેઠી થઈ જાઉં છું અને કાફ મસલ્સમાં એવું પેઇન થાય છે કે મારાથી બૂમ પડાઈ જાય છે. મારા કાફ મસલ્સ એકદમ હાર્ડ થઈ જાય છે, ટચ કરું ને તોય દુખે છે. તો તમે એના માટે શું કરો છો? તો પેશન્ટ કહેશે કે સાહેબ આપણને તો શું હાથ વગું હથિયાર. હું તો મારી પથારીની બાજુમાં વેલણ લઈને સૂવું છું અને વેલણથી એને શું કરું છું, ધીરે ધીરે એ રિલેક્સ થાય, સોફ્ટ થાય એટલા માટે ઉપરથી નીચેની તરફ એને પ્રેસ કરું છું. કાં તો હળવા હાથે ધીમે ધીમે દબાવું છું. એટલે થોડી વાર, અડધો કલાક પછી પેઇન થોડું ઓછું થાય છે.
તો ધીસ ઇઝ અ ક્રેમ્પ્સ ઇન કાફ મસલ્સ એટ નાઇટ ટાઈમ અને એની માટેની મેડિસિન છે કોલોસિન્ટ. ફરીથી મળીશું નવા વિડીયોમાં નવી મેડિસિનલ ટ્રિક્સ અને ક્લિનિકલ ટિપ સાથે. થેન્ક યુ.